આપણે બધાએ સાંભળ્યું હશે કે જો કોઈ જીવનમાં આપણે એક મુશ્કેલી આવી હોય એના પછી બીજી આવીને તરત ઊભેલી જ હોય છે અને આમને આમ આપણું જીવન ચાલ્યા કરે છે અને આપણે મુશ્કેલીઓમાંથી બહાર નથી નીકળી શકતા, એટલે આપણે એક સ્પાઇરલમાં ફસાઈ જઈએ છીએ. એવી જ રીતે આપણે જો સારું દિવસો જોઈતા હોય, આપણે જીવનમાં આપણે સારું જોઈતું હોય તો એનું પણ સ્પાઇરલ જ આવે છે. આપણે આજે સારું ફીલ કરીશું, હમણાં સારું ફીલ કરીશું તો આપણો નેક્સ્ટ બીજો દિવસ પણ સારો જ રહેશે. એ સારું ફીલમાં સારું થશે તો આપણે વધારે હાઈ વાઇબ્રેશનમાં વધારે ખુશ રહીશું તો ત્રીજો દિવસ પણ આપણો સારો જાય છે. એવી રીતે આપણા દિવસો સરસ જાય છે અને આપણું જીવન સરસ વ્યતીત થાય છે. એટલે જ અબ્રાહમિક્સ કહે છે કે આજ પર ફોકસ કરો, હમણાં પર ફોકસ કરો, હમણાં કેવું ફીલ કરી રહ્યા છો એ જ ઇમ્પોર્ટન્ટ છે. પણ આપણે શું કરીએ છીએ, આપણે 10 દિવસ પછી, મહિના પછી, વર્ષો પછી શું થશે એ ચિંતા લગાતાર કરતા હોય છે. એટલે આપણે લો વાઇબ્રેશનમાં રહીએ છીએ, ચિંતામાં રહીએ છીએ અને આપણી સાથે પાછું એવું જ થાય છે. તો આપણે એ તોડીને નાવ પર ફોકસ કરીએ, પ્રેઝન્ટ પર ફોકસ કરીએ, ન કે પાસ્ટ કે ફ્યુચરની ચિંતા કરીએ. હમણાં કેવું ફીલ કર્યા છે એની પર ફોકસ કરીએ, આજ પર ફોકસ કરીએ. લર્ન એન્ડ ગ્રો.